મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો વાગવામાં થઈ ગયા છે 11 અને હવે છે તો બ્લોગ ચાલુ કર્યો છે આપણે। હવારના ઘણા કામ હતા આપણે તે બધે પતાવ્યા છે અને હવે ફાઇનલી નવરા થઈ ગયા છીએ। પહેલાં વિચાર હતો કે આજે બ્લોગ કરીએ કે નહીં, પછી હાલો કરી નાખીએ। જો ભાઈ કે એનું બધું મૂકે છે, જે કામ હતું એ પતી ગયું છે એને, અને બ્રેડ ને એવું બધું લેવા ગયા હતા। સેન્ડવિચ ખાવાનું મન છે, સેન્ડવિચ હેતુની ઈચ્છા છે કે મને થઈ કાલે એને સફારી પર કેતા ને તો ને સેન્ડવિચ કાઢી ને ભાઈ કા એટલે કાઈ કાઢ લેવા। ઈ તો બટેટા મસાલા વાળી હતી, એ મને ભાવે। આપણને વેજીટેબલ ભાવે, શાકભાજી વાળી, કેપ્સિકમ બધી લે અનલી કેવું કરે છે પેલા મન કે સેન્ડવિચ છે ને તમારે મુકો હું વસ્તુ લઈ આવું બધું બેકરી હતી કે ચીઝ લઈ આવજો ને બ્રેડ નું મોટું પેકેટ લઈ આવજો। ઘરે આવ્યો ને તો મેયોનીઝ નથી ભાવી, સોસ નથી, મેયોનીઝ નથી। મને એમ કે 2 પેકેટ પડ્યા છે મેયોનીઝ ના, તો 2 પિઝા સોસ ના છે। જોઈ લે કઈ વસ્તુ છે કે કઈ નથી। મેયોનીઝ આખું પડ્યું તો એ શું થાય કે હું ગાર્લિક બ્રેડ બનાવું તો એમાં મેયોનીઝ લગાડી ખાતી હોય એટલે ગાડી ઘરમાં લઉં ને એટલે હું કે પછી છાશ તો નથી ભાવી તમારે છાશ લેવા જાય એમ બધાને એમ જ હોય। કોમેન્ટ કરજો કે બધાને ઘેર એવું જ થતું હોય છે। જો પાઉંભાજી બનાવી તો ક્યારેક એમ થાય પાઉંભાજીનો મસાલો નથી તો તાત્કાલિક લેવા જવો પડે, અને જો લઈને સ્ટોર કરીને રાખીએ ને તો ઘડીકમાં જે વસ્તુનો મસાલો પડ્યો ને બનાવવાનો વારો જ ન હોય ને એક્સપાયરી ડેટ આવી જાય એની। અમારો બહુ પેલા એવું થતું, મમ્મી એને એમ કે ઘડિયા કોણ લેવા જાય, ઘડિયા કોણ લેવા જાય, એટલે મમ્મી બધા મસાલાનો ફૂલ સ્ટોક કરીને રાખે। જે વસ્તુ બનાવી હોય ને એ વસ્તુ થાય મસાલો બધી વસ્તુ કઈ નક્કી ન હોય, આપણને 2-3 મહિને એકવાર અમુક વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય। જો કે પાણીપુરી છે એવું ઘરે આપણે ઓછું હવે બનાવવા માંડ્યા છીએ, એટલે નકર તો પેલા તો બહુ બનાવતા, મસાલા એટલા વપરાતા હોય। હા, એટલે હવે તો પાણી લઈ આવીએ, પૂરીનો મસાલો આપણે ઘરે તર નાખીએ હજી તો, જો એવું બધું હોય। તો ત્યાં સેન્ડવિચ બનાવી છે ને, તો જો અહીંયા મેં શાકભાજી કાઢીને રાખ્યું છે ને અમારો નાસ્તો હજી બાકી છે, ખાલી મમ્મીએ કે નાસ્તો કર્યો છે। તો જો માખણ એને ફ્રીજમાં મૂકી દીધું હતું ને તો કઠણ પાણા જેવું થઈ ગયું છે, તો હવે થોડુંક ઓગરે ને તો ભાવિક બ્રેડમાં લગાડીને ખાય। મોટું પેકેટ બ્રેડનું લઈ આવ્યા છે। મેં અહીંયા કાકડી કાઢી છે, 2 તીખા મરચાં નાખશું, 1 ટમેટું, થોડીક ડુંગળી નાખશું આપણે, અને આ કેપ્સિકમ લીલું લીધું હતું ને લાલ થઈ ગયું છે, ત્યારે આપણે સેન્ડવિચ બનાવવાનો વારો આવ્યો છે। કેવું મસ્ત હતું, પણ હવે હાલશે, પડ્યું છે તો એકદમ સરસ જ છે કઠણ, નકર પોચું થઈ ગયું ને તો નવું લેવું પડત આપણે। જો આપણે આ નાખી દેવું ને મેયોનીઝ છે તો ખરું, પણ જો આટલું જ છે તો આમાં કંઈ થાય નહીં, આમાં વધારે મેયોનીઝ જોઈએ। અને વેજ સેન્ડવિચમાં અમે જો આ સુરતી મિક્સ આવે ને એ વાપરીએ છીએ તો 1 નંબર ટેસ્ટ આવે છે, અને તમે ટ્રાય કરજો, કોઈ બહુ મજા આવશે। તો મસ્ત સેન્ડવિચનો પ્રોગ્રામ છે, સોડા પડી છે કે જીરા મસાલા પડી છે ને ઓલી ભાવ વધી ગયા એટલે 17 રૂપિયા હતા 20 રૂપિયા થઈ ગયા। ચીઝ, હા ચીઝે લઈ આવે છે, નાની ક્યુબ લઈ આવી, પેકેટ લઈ બટર નો આવે એ તો બટર આવે, ઓલું નાનું આવે ને ડીમાર્ટ માંથી, એટલે બટર લઈને રાખ્યું હતું, એટલે ખાલી ચીઝ ને બ્રેડ જ મંગાવી હતી આપણે। શાકભાજી વાળો ઓરા લેવા મમ્મી નીકળ્યા હતા, ઓરો બનાવો ને તો કે ગોટા 2 લઈ આવો, મસ્તી તાજા હતા। કાલે માર્કેટે ગયા હતા, ગોટા એને કે હારા જોયા બીજું કઈ ઘટે તો કહી દે, સોડા લઈ આવજો મારા, છાશ તમારી લઈ આવજો, અમારી લઈ આવજો। ભાવિકની છાશ આવ મોરી હોય, અમારી થોડી ખાટી હોય, તો જો એવું બધું હાલે છે અત્યારમાં। કપડાં ધોઈ નાખ્યા છે, વાતાવરણ તો હજી વાદળ છાયું છે, કાલ તો ટપક ટપક ચાલુ જ હતો વરસાદ, હાઈન સુધી રાતે એકદમ પવન ઉપડી ગયો હતો, અને અત્યારે કાંઈક આમ થોડોક ઉઘાડ જેવું છે, આમ પવન એકદમ છે ને તો કપડાં ધોઈ નાખ્યા છે, તો કીધું સુકાઈ જાય। હવે ક્યાં પાછી દોર્યું ગોતવી, અમે તો બધું ભરીને મૂકી દીધું છે દોર્યું, ચોમાસું વયું ગયું એટલે આપણે કંઈ હવે વરસાદ આવશે નહીં, તો આ તો પાછું ચાલુ થયું છે। હાલો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ। જો 1 વાગી ગયો છે ને, જોઈ ફાઇનલી આપણી સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર, એકદમ જોઈ લો ક્રિસ્પી અને એકદમ સ્પાઇસી વેજીટેબલ સેન્ડવિચ થઈ ગઈ છે। હજી 2 બાકી હજી કરે કીધું સેન્ડવિચ ખાવી। મને બહારનો શોખ જાગ્યો કે બહારની સેન્ડવિચ કેવી આવે, ટ્રાય તો કરીએ। તો ગયા હતા ને સફારી પાર્કમાં, બહારની સેન્ડવિચ આટલી નહોતી, જો આટલી, એક તો માંડવડી એવડી નાની બ્રેડ હતી પાછી 100 રૂપિયા, હા 100 રૂપિયા, અને એ પાછી ગ્રીલ કરવાના 30 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ, જરાય મજા નહોતી। બટેટાવાળી હતી પાછી, આપણે ઘરે જઈ ખાય જ નહીં, એને કહું ઘરે કરી નાખે ઘરની આપણે સેન્ડવિચ ખાય, મસ્ત મજા। શાકભાજી બધું તો પડ્યું હતું, સવારમાં મેયોનીઝ બધું ભરતું હતું, લઈ આવ્યો, એકદમ મસ્ત બની ગયું છે। સોસ ને સેન્ડવિચ ને સોડા ત્રણેયનો કોમ્બો કા મમ્મી તો જમવા બેસી ગયા છીએ।
જોઈ લો મમ્મી જમવા થઈ ગયા રીંગણાનું શાક આમ હા રીંગણા ટમેટાનું શાક અને રોટલી આચરી ને બાજરાનો રોટલો મમ્મી રીંગણા હોય ને બીજું કાંઈ ન જોઈએ લીલી ડુંગળી ન લીધી રીંગણા રોજ જે હાલો બધા જમવા તો હું જમીને ઉપર આવીને હજી તો અહીંયા મસ્ત મજાનું પતંગિયું બેઠું છે આપણે કોઈ દી ઘરે પતંગિયા આવતા નથી ને આજે કેવું બેઠું છે જોતો ઉગતું નથી જો એમને એમ બેઠું છે માંદું લાગે છે ખબર નહીં કોફી કલરનું છે કેવું જોવે છે જોતો જો 6 વાગી ગયા છે અને આજે તો ભાઈ બપોરે હુઈ ગયા હતા જોરદારની નીંદર ચડી ગઈ હતી તો જો 4:30 વાગી ગયા હતા 4:30 થઈ ગયા ને પછી હજી આપણે ચા નથી પીધો આજે તો ચા પીવાની ઈચ્છા નહોતી જો સેન્ડવિચ મસ્ત ખાધી ને બપોરે તો એવી મસ્ત નીંદર આવી ગઈ હતી અને ભાવી કે ખાલી 2 જ સેન્ડવિચ ખાધી હતી 2 કટકા ખાધા ને એટલે અત્યારે ભૂખ લાગી છે ને તો આખી થાળી કમ્પ્લીટ કરીને જમવા માટે બેઠા કોઈને છે કીધું ને થાળી કમ્પ્લીટ કરીને બેહી ગયા ભૂખ લાગી એટલે ભૂખ હોય ને હગી ન થાય બાજરાનો રોટલો છે ઉડુકડો અને ભૂંગળા છે લીલી ડુંગળી ને રીંગણાનું શાક એને કીધું તું અમે બપોરે કે તમે ચોરેલું કરીને ખાઈ લ્યો રોટલીનું શાકનું તો કે નહીં મને ભૂખ નથી સોડા વધુ પીવા ખાલી સોડા 2 ગ્લાસ પી ને 2 કટકા સેન્ડવિચ ખાઈને ઊભા થઈ ગયા હવે એને ભૂખ લાગી એટલે ફટ કરતા થાળી લઈને બેસી ગયા છે કેવું મીઠું લાગતું છે રીંગણાનું શાક. એક નંબર લાગે મમ્મીએ મસ્ત નકરા તેલમાં નકરું રીંગણા ટમેટાનું શાક બનાવ્યું હતું જો આપણે એક કટકો ચાખ્યો હતો તો એ સેન્ડવિચ હજી 2 પડી છે ને બાકી હજી થોડોક મસાલો પડ્યો ને 4 બ્રેડે પડી છે આપણે રાખી દીધી વધી જાય ને તો ખોટી આંટીને 2 મોકલાવી હતી તો જો ખાલી એક પેકેટમાંથી ને એટલું બધું થઈ જાય છે મમ્મીએ એક કે 2 કટકા માન ખાધા સેન્ડવિચને મોટું પડીકું હતું તો જો આપણે મારે હાલશે અત્યારે હોટલ સેન્ડવિચ હાલો હવે કોમેડી એકાદો વિડીયો શૂટ કરીએ હમણાં કર્યા નથી કેટલા દિવસ હે ઘણા દિવસ થઈ ગયા હા 2-3 દિવસથી કર્યા નથી એટલે નાની પથારો પડ્યો છે આખો સેટી ઉપર જો 9 વાગી ગયા છે અને મસ્ત જમવા માટે અમે બેસી ગયા છીએ તો જમવામાં જો મમ્મીએ બપોરે રીંગણાનું શાક બનાવ્યું હતું ને એ છે રોટલી ગરમા ગરમ બનાવી છે અને ખીચડી બનાવી છે સરસ મજાની કાચરી ડુંગળી છે અને અહીંયા ખાટું અથાણું છે ઠંડી ઠંડી છાશ છે અને અમે બધા રોંઢે છે ને સેન્ડવિચ ખાઈ લીધી હતી બનાવીને બ્રેડને મસાલો પડ્યો હતો ને એટલે 9 વાગે જમવા માટે બેઠા છીએ જો 9:30 વાગી ગયા છે જમીને ફાઇનલ નવરા થઈ ગયા છીએ જમવામાં તો બપોરની સેન્ડવિચ અલી કેટલી બ્રેડ ઘણી પડી હતી ને તો બ્રેડ પાછી અલી કરી ગરમા ગરમ સેન્ડવિચ કરી હા 4 કટકા થયા આપણે 2 આખી થઈ એટલે 4 આપણે જો કે રોંઢે ભૂખ લાગી હતી ને રોંઢે બપોરનો રોટલો ને એવું બધું પડ્યું હતું એવું જમી લીધું હતું અને 2 સેન્ડવિચ કર્યો અત્યારે થોડુંક જમી લીધું ફૂલ પેટ થઈ ગયા આપણે તો પણ ખરેખર મમ્મી આજ મસ્ત શાક બનાવ્યું જોરદાર અત્યારે મજા આવી રોટલી ખાવાની નોર્મલી આપણે ખાલી રીંગણાનું શાક મમ્મી કરતા હોય ને મમ્મી ના ભાવે આ ખાલી નકરા રીંગણાનું શાક મને ન ભાવે આજે તો રીંગણાનું શાક એવું બન્યું હતું ને ભાઈ રીંગણા ટમેટાનું રસાવાળું શાક બહુ મસ્ત એકદમ ગ્રેવી જેવું કર્યું હતું આ 2 ટાઈમ ઈ જ ભાવ્યું બીજું કે શાક મમ્મી કે કરવું કે અત્યારે કંઈ શાક કરવું નથી બપોરનું શાક ઈ જ ખાવું છે અત્યારે એવું જોરદાર બન્યું હતું ભાઈ જો સવારે જામફળ લઈ આવ્યા છે ને એકદમ મસ્ત મજાના નો ખાવ હોય તો ઈચ્છા થઈ હવે ઘણા સસ્તા થઈ ગયા સાઈઝ જોઈએ ને એકદમ આવ નાના છે નાના આવ નાના મમ્મી જ કહેતી કે તેને આપણે શું કે સફારી પાર્કને બધે ફરવા ગયા ને ત્યારે તો હાવ નાની જે વેચાતા ચંપલ લીધા હાવ ઓલા હતા બી વાળા ને એકદમ ઓલા ગળતા ટાઈપ હોય ને એવા ભજાય ને ખબર હોય તો અહીંથી જ લેતા જાવ અહીંથી લેતા ગયા તો સારું તો મસાલો ને ખાટી મજા આવે ખાવાની ત્યાં અમે ગળતરા ગયા ને તો આપણો દૂધ જોવા જાય તો અને આ બધું વેચતા હોય ને ઓલા શું કે અમેરિકન મકાઈ ને બધું વેચતા હોય તો ત્યાં મળે પણ મમ્મી કે જો ત્યારે તો ઈ મીઠા લઈ ગયા હતા ભૂખ લાગે એટલે બધું હાલે હા પણ હવે જોરદાર જામફળ આવવા માંડ્યા જો એમ થાય કે ખાઈ જાય એમ કેવો મસ્ત આમાં ચટણી અમારે તો આદત પડી ગઈ ચટણીને નિમક છાંટીને વધુ ભાવે એમાં ન ભાવે સાઈઝ ના નીકળી એવી તમે સુધારવું ન પડે કંઈક એમાં એક જામફળ તમને હું ખવાઈ દઈએ કા કિલો 1.5 કિલો જેમ હા. ભાવી લઈ આવ્યા સસ્તાઈ થઈ ગયા અત્યારે ઘણા જામફળ એક પાઇનેપલ નથી આવતા આપણે અહીંયા પાઇનેપલ બાકી આમ આપણે જઈએ ને કેવા હોય છે ફરવા જાય ને આખા છોટાથી પડ્યા હોય મજા આપણે એટલા જુનાગઢમાં ઓછા છે કે માર્કેટે ક્યાંય ન મળે અહીંયા નથી મળતા હા એટલે લગો મને તો બહુ આપણે ખોડલધામ કીધા ને તો ખબર ખોડલધામ ને ભાઈ ગમે ને ફરવા જાય ને પાઇનેપલ તો વેચાતા જ હોય સત્તાધાર જાય ને રસ્તામાં એક મેટાડો હા. ચાલુ ગાડી
ઊભી ન રખાવે બધી મજા આવે ખાવાની હા હવે વરસાદ ચાલુ થઈ ગયો પાછો ધીરે ધીરે પાછો ચાલુ થઈ ગયો હવા તો આવતો હતો અત્યારે ધીરે ધીરે બપોર પછી કાંઈ આવતો ને એટલે ધીરે ધીરે ચાલુ થયો પાછો એમ તો આગાહી છે 4-5 દિવસની વરસાદની બિચારા આપને તો મજા આવે વરસાદને પણ ખરેખર ખેડૂતને જે ભાઈ વસ્તુ નુકસાન થતું હોય ને એ વસ્તુ તો એ જ જોકે સમજી શકે પણ દુઃખે થાય આપણે હા કેટલી માંડવી તો 4 મહિના તો માંડવી બધું તણાઈ જાય કેવું આખા 4 મહિના મહેનત કરે પછી મહેનત પાણી ફરી જરાય ગમે જ નહીં દુઃખ કેવું થાય એમ હા એવું થાય હા નકર તો ઇન્સ્ટાગ્રામ હા એટલે ઇન્સ્ટાગ્રામ ને એવું કંઈ ખોલું તો એ જ રીલ્સો આવે કે જગ્યા જગ્યા એટલો વરસાદ છે આપણે જુનાગઢ કરતાં તો અમરેલી ગીર સોમનાથ વિશે બહુ વરસાદ છે અત્યારે તો હાલો તો હા આ કમોસમી વરસાદ કહેવાય ને માવઠું હોય તો ઘડીક અડધી કલાકનું 10-15 મિનિટ વરસીને વહી જાય એમ આ તો 10 ઇંચ 8 ઇંચ વરસાદ વરસે એટલે ક્યાં જાય તો મહુવા નીચે તો ફૂલ નદી ને બધું આવી ગયું હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમે ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય